અહંકારની પકડ છૂટે તો તમારું કોઈ દુશ્મન નથી અને તમારું કોઈ પ્રતિસ્પર્ધી નથી. એક વખત રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના મંદિરની બહાર બેઠા હતા. આસપાસ થોડા શિષ્યો બેઠા હતા. બધાય નીરવ શાંતિમાં અને મૌનમાં સત્સંગ હાલતો હતો. કોઈ કાંઈ બોલતું નહોતું. બધા ચૂપ સ્થિતિમાં જ હતા. એવામાં આકાશમાં એક સમરી ઉડતી આવી. રામકૃષ્ણ પરમહંસનું ધ્યાન ગયું ને અહીંયા જોવા માંડ્યા. સમરીના મોઢામાં એક મરી ગયેલો ઉંદર હતો. રામકૃષ્ણ પરમહંસ એને જોતા હતા એટલે પછી શિષ્યોનું ધ્યાન ગયું કે પરમહંસ દેવ ક્યાં જોવે છે એમ. એટલે બધાએ જોયું તો કોઈને કંઈ એમ ન લાગ્યું કે આમાં કંઈ નવીન છે એમ કે કાંઈ બોધ મળે એવું છે એમ. ઠીક છે એ કે સમરી ઉડે છે અને એના મોઢામાં ઉંદર છે અને બીજા ગીધ અને બીજી સમરીઓનું ટોળું હોય ને એ બધું એની હારે વાહે પહેર્યું છે અને એને ઝપટું મારે છે. ઝપટું શું કામ મારે છે? પેલો ઉંદર મોઢામાં આવે. થોડી વાર થઈ ત્યાં ઓલી સમરીના મોઢામાંથી ઉંદર પડી ગયો નીચે. તો ઓલા બધા ગીધ ને બીજી સમરીઓનું ટોળું હતું ને બધું એ સમરીને મૂકીને ઉંદરની વાહે લાગી ગયું. એટલે આ તો ચકિત થઈ ગઈ યારી સમરી કે આ બધા મારી વાહે નથી પડ્યા. આ તો ઓલા ઉંદરની વાહે પડ્યા છે. કેવી વાત છે હારી. એટલે એ સમરી તો શાંત થઈને પછી બેહી ગઈ કે આ લોકો તો મારી પાસે નથી પડ્યા. એટલે પછી રામકૃષ્ણ પરમહંસે કીધું શિષ્યોને કે વ્યક્તિમાંથી જો આ સત્તા, સંપત્તિ, પદ અને અહંકાર જે છે એ મરી ગયેલા ઉંદર બરાબર છે. એટલે એ જો નીકળી જાય ને તો એનો બેડો પાર થઈ જાય એવું છે. આપણા નેતાઓ બધા એવા છે. હા, ખુરશી હાટું થઈને બધા એકબીજાને ટાટિયા કેચ કરતા હોય છે. યા સમરીને જેમ જ એમ. વડાપ્રધાન ગયો કે મુખ્ય પ્રધાન ગયો, બધા જ્યારે એ ખુરશી ઉપર બેસે છે ત્યારે એને અમુકનો અહંકારના હિસાબે ભય લાગી જાય છે. એટલે પછી પ્રજાની વચ્ચે કેટલી નોટું કાઢી નાખી. કરોડો રૂપિયા એ તો એ જાણતો હોય કેટલી ભરી ગઈ હોય. કરોડો રૂપિયા નોટો 100 કરોડ રૂપિયાની લાલચ લીધી હોય. કેટલી 100 કરોડ રૂપિયાની. હા, કે વધારે માણસોના આ કરપ્શન કરતા હોય છે ને એ કરપ્શન કરતા હોય છે એની આખા અવરા રૂમ ભરેલા હોય રૂપિયા ખાલી. કેવડી લાલચ છે. મને ખબર છે હું જ્યારે શરૂઆતમાં નોકરી કરતો ને ગોંડલ ત્યારે અમારા એક બે સાહેબો હતા. કોથરા ભરીને ગાડીમાં નાખતા. કોથરાઓ ત્યારે 1000ની નોટો હતી ને એ અને એના દેશમાં લઈને વયા જતા. યુપીના ની સાઈડના હતા. આપણને એમ થાય કે આટલો રૂપિયા ક્યાં નાખતા હશે. આ તો અહંકાર છે ને એના હિસાબે ભય આવે છે. ઉંદેરો છે એ જ અહંકાર છે. એ છૂટી ગયો તો તમારો બેડો પાર થઈ ગયો. સંતો તો કોઈ દી એમ નથી કહેતા કે ભાઈ તમે સંસાર મૂકીને હાલો. તમે સંસારમાં રહીને અહંકાર છોડીને તમારું જીવન વ્યતીત કરો એમ જ સંતો કહે છે. કોઈ એમ નથી કહેતા કે તમે સંસાર આખો મૂકી દો. અભિમાન મૂકવું ને એ બહુ મોટી વસ્તુ છે. બોલીએ સદગુરુ મહારાજ. બોલો તમારે બોલવાય ને.